નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાના ઈડરથી। ઈડર નગરપાલિકાની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે। બહારગામના લારીવાળાની છૂટ ત્યારે સ્થાનિકોને કડકાઈ, નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો। ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। મામલતદાર કચેરી સામે ટ્રાફિકમાં અડચણરૂપ બનેલી ભવાની મીઠાઈની લારીને ડિટેન કરવા ગયેલા નગરપાલિકાના કર્મચારીઓની કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ રાજસ્થાનથી આવેલા મીઠાઈના લારીવાળાને નગરપાલિકાના એક અધિકારી દ્વારા માત્ર પ્રેમથી લારી હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી, જ્યારે ઈડરના સ્થાનિક લારીવાળાઓ સામે કડક વલણ અપનાવવામાં આવે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને ગાળો બોલવામાં પણ આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે અને લારીઓ પણ ડિટેન કરી લેવામાં આવે છે। આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરની ભૂમિકા પર સવાલો ઘેરામાં આવ્યા છે। જાહેરમાં ગાળો બોલવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવાથી નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ પ્રકારના વર્તનને રાજકીય મૌન સંમતિ મળી છે? નાગરિકોનું કહેવું છે કે આ માત્ર એક ઘટના નથી પરંતુ સેમ્પલ છે। આવનાર સમયમાં વધુ પુરાવા જાહેર થવાની વાત પણ લોકો કરી રહ્યા છે। સમગ્ર મામલે નગરપાલિકા તથા સંબંધિત અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી। રિપોર્ટર નગીન, એચકે ન્યૂઝ, સાબરકાંઠા।